જય શ્રી કૃષ્ણ. અહીંયા ભગવાન અજ્ઞ અને સંશયાત્મા અશ્રદ્ધાળુ પુરુષની નિંદા કરે છે. અજ્ઞ ચ અશ્રદ્ધાન ચ સંશયાત્મા વિનશ્યતિ ન અયમ લોક અસ્તિ ન પરમ ન સુખમ સંશયાત્મનઃ. વિવેકહીન, અશ્રદ્ધાળુ અને સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચયપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન તો આ લોક છે, ન તો પરલોક છે અને ન સુખ પણ છે. અહીંયા હવે ખરેખર સમજવા જેવું છે કે જેને શ્રદ્ધા નથી એને આ લોકમાંય સુખ નથી અને પરલોકમાંય સુખ નથી. શંકાળુ વ્યક્તિ માટે ક્યાંય કશું જ છે નહીં. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે, અશ્રદ્ધાળુ વ્યક્તિ માટે કંઈ જ નથી. ઘણા બધા મારા ગોલ્સ હજી પૂરા નથી થયા, પણ મને શ્રદ્ધા છે કે આ જન્મે જે મેં સંકલ્પો લીધા છે એ પૂરા થશે જ. રાઈટ. સો અવિશ્વાસ અને અસ્થિર મન સતત શંકામાં રહે છે, નિર્ણય લઈ નથી શકતું. સો જે ઈશ્વરે જન્મ આપ્યો છે એ તમને ક્યાંક પહોંચાડશે પણ ખરા. એ શ્રદ્ધા સાથે કામ શરૂ કરીએ. શું તમે તમારી જાતને સતત શંકાથી જુઓ છો? તમારા કામને દરેક વખતે અટકાવી દે એવા પ્રશ્નો પૂછો છો? સો ટાઈમ લિમિટ નક્કી કરીએ, કમિટમેન્ટ સાથેની એક્શન લઈએ અને મહત્વપૂર્ણ નિર્ણયો પર ભરોસો રાખીએ. ખોટો નિર્ણય લેવો એ નિર્ણય ન લેવા કરતાં ઘણી સારી વસ્તુ છે. સો હું મારા માટે એક વસ્તુ શીખીને જાઉં છું કે અજ્ઞાન અને અસ્થિર શંકાને છોડું અને સ્પષ્ટતા અને વિશ્વાસ સાથે હું નિર્ણય લઉં એ ખૂબ અગત્યનું છે. અને હું શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક એ કરું છું તો મને વિશ્વાસ છે કે ઈશ્વર ક્યાંક મને પહોંચાડવા માંગે છે, ક્યાંક સુધી કોઈક લોકો સુધી મારો અવાજ પહોંચાડવા માંગે છે, મારો કોન્ટેક્ટ પહોંચાડવા માંગે છે. તો બસ મારું કર્મ કરવાનું છે. થેન્ક યુ.